અમેરિકામાં ગ્રીન કાર્ડ મેળવવાનું સપનું લાખો લોકો જોતા હોય છે, ખાસ કરીને એવા લોકો માટે જેઓ વર્ષો સુધી મહેનત કરીને અમેરિકામાં પોતાનું જીવન બનાવે છે. ગ્રીન કાર્ડ માત્ર એક દસ્તાવેજ નથી, પરંતુ તેમના ભવિષ્યની સુરક્ષા, પરિવારની સ્થિરતા અને અમેરિકન સપનાની ચાવી છે. પરંતુ હવે એક નવા યુએસસીઆઈએસ મેમોને કારણે હજારો ઇમિગ્રન્ટ્સ માટે ચિંતાજનક સ્થિતિ ઊભી થઈ છે. ઘણા લોકો તમામ કાયદાકીય લાયકાતો પૂરી કરતા હોવા છતાં ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન રિજેક્ટ થઈ રહ્યા છે. ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે આ બદલાવને કારણે એવા કેસો પણ નકારવામાં આવી રહ્યા છે જે થોડા સમય પહેલા સુધી સામાન્ય રીતે મંજૂર થઈ જતા હતા. નમસ્કાર, હું પાયલ પટેલ. તમે જોઈ રહ્યા છો એનઆરઆઈ પલ્સ. આ નવા મેમોનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હવે યુએસસીઆઈએસ ઓફિસરોને વધુ ડિસ્ક્રેશનરી પાવર આપવામાં આવી છે. સરળ ભાષામાં કહીએ તો હવે માત્ર કાયદાકીય લાયકાતો પૂરતી નથી. ઓફિસર પોતાના વિવેક અને કેસની પરિસ્થિતિને આધારે નક્કી કરી શકે છે કે અરજદારને અમેરિકાની અંદર રહીને ગ્રીન કાર્ડ માટે અરજી કરવાની મંજૂરી આપવી કે નહીં. જો ઓફિસરને લાગે કે અરજદારનો કેસ યોગ્ય નથી, તો તે અરજી સીધી નકારી શકે છે અને વ્યક્તિને પોતાના દેશની અમેરિકન એમ્બેસી અથવા કોન્સ્યુલેટ મારફતે પ્રક્રિયા પૂર્ણ કરવા માટે કહી શકે છે. આ વાતને વધુ સારી રીતે સમજવા માટે એક વાસ્તવિક ઉદાહરણ જોઈએ. એક ઇમિગ્રેશન એટર્નીએ પોતાના ક્લાયન્ટ માઇકલનો કેસ શેર કર્યો. માઇકલ લગભગ 15 વર્ષ પહેલા F1 સ્ટુડન્ટ વિઝા પર કાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો. શરૂઆતમાં તેણે એન્જિનિયરિંગનો અભ્યાસ શરૂ કર્યો હતો, પરંતુ જીવન હંમેશા યોજના પ્રમાણે ચાલતું નથી. આર્થિક મુશ્કેલીઓ, માનસિક દબાણ અને વ્યક્તિગત સંજોગોના કારણે તે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શક્યો નહીં. પરિણામે તેનું સ્ટુડન્ટ સ્ટેટસ સમાપ્ત થઈ ગયું. જીવન ચલાવવા માટે તેણે કોઈ અધિકૃત વર્ક પરમિટ વગર નોકરી શરૂ કરી. વર્ષો પછી તેને એક અમેરિકન નાગરિક યુવતી સાથે પ્રેમ થયો અને બંનેએ લગ્ન કર્યા. તેમના લગ્ન સંપૂર્ણપણે સાચા અને બોનાફાઇડ હતા. તેમની પાસે લગ્નના ફોટા, સંયુક્ત બેંક એકાઉન્ટ, ટેક્સ રેકોર્ડ, ઘરનો કરાર અને અનેક પુરાવા હતા કે તેઓ ખરેખર પતિ પત્ની તરીકે જીવન જીવી રહ્યા હતા. સામાન્ય રીતે આવા કેસોમાં અમેરિકન નાગરિકના જીવનસાથીને ઘણી વખત રાહત મળતી હોય છે, પરંતુ માઇકલનો કેસ અલગ રહ્યો. ગ્રીન કાર્ડ ઇન્ટરવ્યૂ દરમિયાન ઓફિસરે નવા યુએસસીઆઈએસ મેમોનો હવાલો આપ્યો અને અરજી નકારી કાઢી. નકારવાના 3 મુખ્ય કારણો દર્શાવવામાં આવ્યા. પ્રથમ, તેણે પોતાનું સ્ટુડન્ટ સ્ટેટસ અધવચ્ચે છોડી દીધું હતું. બીજું, તેણે વિઝાની મુદત કરતાં વધુ સમય અમેરિકામાં રોકાણ કર્યું હતું. અને ત્રીજું, તેણે વર્ક ઓથોરાઇઝેશન વગર કામ કર્યું હતું. આ ત્રણેય બાબતોને ઓફિસરે નકારાત્મક પરિબળો તરીકે ગણાવી અને આખરે કેસ રિજેક્ટ કરી દીધો. આ ઘટના ઘણા ઇમિગ્રન્ટ્સ માટે ચેતવણી સમાન છે, કારણ કે અગાઉ ઘણા કેસોમાં આવા ઉલ્લંઘનો હોવા છતાં અમેરિકન નાગરિક સાથેના લગ્નના આધારે ગ્રીન કાર્ડ મળી જતું હતું. હવે સ્થિતિ બદલાઈ રહી છે. નવા મેમો મુજબ ઓફિસરોને અરજદારના સમગ્ર જીવન પ્રવાસ અને વર્તનનું મૂલ્યાંકન કરવાની સૂચના આપવામાં આવી છે. મેમોનો બીજો મહત્વનો મુદ્દો એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસને લગતો છે. ઘણા લોકો માને છે કે જો તેઓ અમેરિકાની અંદર છે અને કોઈ પરિવાર આધારિત અથવા અન્ય કેટેગરીમાં લાયક છે, તો તેઓ સીધા જ અહીંથી ગ્રીન કાર્ડ મેળવી શકે છે. પરંતુ નવા અભિગમ અનુસાર અમેરિકાની અંદર રહીને સ્ટેટસ એડજસ્ટ કરવું એક અપવાદ તરીકે જોવામાં આવી શકે છે. મૂળભૂત રીતે સરકારનો અભિગમ એવો છે કે ઇમિગ્રેશન પ્રક્રિયા સામાન્ય રીતે પોતાના દેશની અમેરિકન એમ્બેસી દ્વારા થવી જોઈએ. તેથી હવે ઓફિસરો વધુ કડકાઈથી તપાસ કરી રહ્યા છે કે કોઈ વ્યક્તિને ખરેખર અમેરિકાની અંદરથી જ ગ્રીન કાર્ડ પ્રક્રિયા કરવાની જરૂર છે કે નહીં. આ મેમોનો ત્રીજો મહત્વનો ભાગ ટોટાલિટી ઓફ સર્કમસ્ટાન્સીસ એટલે કે સંપૂર્ણ પરિસ્થિતિનું મૂલ્યાંકન છે. ઓફિસર હવે માત્ર એક દસ્તાવેજ કે એક ભૂલને નહીં, પરંતુ સમગ્ર કેસને જોશે. તેઓ સકારાત્મક અને નકારાત્મક બંને પરિબળોને તોલશે. ઉદાહરણ તરીકે, વ્યક્તિ કેટલા વર્ષોથી અમેરિકામાં રહે છે, તેણે ટેક્સ ભર્યા છે કે નહીં, તેના બાળકો અમેરિકન નાગરિક છે કે નહીં, સમાજમાં તેનું યોગદાન શું છે અને બીજી તરફ તેણે કયા ઇમિગ્રેશન નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.
આ તમામ બાબતોનો સરવાળો કરીને નિર્ણય લેવામાં આવશે. અહીં સ્ટ્રોંગ ઇક્વિટીઝ અથવા મજબૂત સકારાત્મક પરિબળોનું મહત્વ વધી ગયું છે. હવે અરજદારે માત્ર ફોર્મ ભરવાથી કામ નહીં ચાલે, તેને મજબૂત પુરાવા આપવા પડશે કે અમેરિકામાં રહેવું તેના માટે કેમ જરૂરી છે. જો તેના પરિવારના સભ્યો અમેરિકન નાગરિક હોય, જો તેને ગંભીર આર્થિક નુકસાન થઈ શકે, જો તેના બાળકોના ભવિષ્ય પર અસર થઈ શકે, અથવા જો તેણે વર્ષો સુધી સમાજમાં યોગદાન આપ્યું હોય, તો આવા પુરાવા કેસને મજબૂત બનાવી શકે છે. ખાસ કરીને ટુરિસ્ટ વિઝા પર આવીને ઓવરસ્ટે કરનારા લોકો અને લાંબા સમયથી સ્ટેટસ વિના રહેતા લોકો માટે આ મેમો સૌથી મોટો પડકાર બની રહ્યો છે. ઇમિગ્રેશન વકીલોનું કહેવું છે કે આવા અરજદારોના કેસોમાં વધુ પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે અને વધુ કડક તપાસ થઈ રહી છે. અમેરિકાના કેટલાક શહેરોમાં આ નીતિની અમલવારી ખાસ કરીને વધુ કડક જોવા મળી રહી છે. તેમાં હાર્ટફોર્ડ, કનેક્ટિકટ સૌથી ઉપર ગણાય છે, જ્યાં ઘણા વકીલોએ ઓફિસરોના કડક વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. ત્યારબાદ શિકાગો, ફોનિક્સ, માયામી અને હ્યુસ્ટનની USCIS ઓફિસોમાં પણ સમાન વલણ જોવા મળ્યું હોવાનું જણાવવામાં આવે છે. આ શહેરોમાં ઇન્ટરવ્યૂ માટે જતા અરજદારોને વધારાની તૈયારી રાખવાની સલાહ આપવામાં આવી રહી છે. હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે જો તમારો કેસ રિજેક્ટ થઈ જાય અથવા તમને કોઈ નકારાત્મક નોટિસ મળે તો શું કરવું? ઘણા લોકો ગભરાઈને તરત દેશ છોડવાનો વિચાર કરે છે, પરંતુ નિષ્ણાતો ચેતવણી આપે છે કે આ નિર્ણય ખૂબ જોખમી હોઈ શકે છે. જો કોઈ વ્યક્તિએ 1 વર્ષથી વધુ સમય માટે ગેરકાયદેસર રીતે અમેરિકામાં રોકાણ કર્યું હોય અને પછી દેશ છોડે, તો તેના પર 10 વર્ષ સુધી અમેરિકામાં ફરી પ્રવેશવા પર પ્રતિબંધ લાગી શકે છે. કેટલાક કેસોમાં 3 વર્ષનો પ્રતિબંધ પણ લાગુ થઈ શકે છે. તેથી કોઈ પણ પગલું ભરતા પહેલા અનુભવી ઇમિગ્રેશન વકીલની સલાહ લેવી અત્યંત જરૂરી છે. જો અરજી નકારવામાં આવે તો ઘણી વખત મોશન ટુ રીઓપન અથવા મોશન ટુ રીકન્સિડર જેવા વિકલ્પો ઉપલબ્ધ હોઈ શકે છે. કેટલીક પરિસ્થિતિઓમાં કેસ ફરીથી ફાઇલ પણ કરી શકાય છે. તેનો અર્થ એ છે કે એક નકારાત્મક નિર્ણય અંતિમ અંત નથી. યોગ્ય દસ્તાવેજો, વધારાના પુરાવા અને મજબૂત કાનૂની દલીલો સાથે કેસને ફરીથી રજૂ કરી શકાય છે. પુરાવાઓને મજબૂત બનાવવું પણ આજના સમયમાં અત્યંત જરૂરી બની ગયું છે. જો તમે પરિવાર આધારિત ગ્રીન કાર્ડ માટે અરજી કરી રહ્યા છો, તો તમારા લગ્ન સાચા છે તે સાબિત કરતા વધુમાં વધુ દસ્તાવેજો રાખો. સંયુક્ત બેંક એકાઉન્ટ, ટેક્સ રિટર્ન, ઇન્સ્યોરન્સ પોલિસી, બાળકોના જન્મ પ્રમાણપત્રો, ફોટોગ્રાફ્સ, મુસાફરીના રેકોર્ડ અને પરિવાર તથા મિત્રો તરફથી મળેલા એફિડેવિટ જેવા પુરાવાઓ તમારા કેસને વધુ વિશ્વસનીય બનાવી શકે છે. જેઓ હજુ પણ માન્ય વિઝા સ્ટેટસમાં છે, તેમણે પોતાના સ્ટેટસને જાળવી રાખવાનો સંપૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. સ્ટેટસ જાળવવાથી ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ ટાળી શકાય છે. જો સ્ટેટસ પહેલેથી જ સમાપ્ત થઈ ગયું હોય, તો કોઈ પણ નવી અરજી કરતા પહેલા કાનૂની સલાહ લેવી વધુ સુરક્ષિત રહેશે. આખરે આ સમગ્ર મુદ્દામાં સૌથી મોટો પાઠ એ છે કે અમેરિકાની ઇમિગ્રેશન સિસ્ટમ સતત બદલાઈ રહી છે. જે નિયમો ગઈકાલે લાગુ પડતા હતા તે આજે અલગ હોઈ શકે છે. હવે માત્ર લાયકાત પૂરતી નથી, પરંતુ ઓફિસરની ડિસ્ક્રેશનરી સમીક્ષા પણ એટલી જ મહત્વની બની ગઈ છે. તેથી દરેક અરજદારે પોતાના કેસને માત્ર કાગળની પ્રક્રિયા તરીકે નહીં, પરંતુ સંપૂર્ણ રીતે તૈયાર કરાયેલા કાનૂની પ્રેઝન્ટેશન તરીકે જોવો જોઈએ. ગ્રીન કાર્ડનું સપનું હજુ પણ શક્ય છે, પરંતુ નવા USCIS મેમો પછી તે રસ્તો વધુ પડકારજનક બની ગયો છે. જો તમે અથવા તમારો કોઈ પરિવારજન ગ્રીન કાર્ડ પ્રક્રિયામાં હોય, તો સમયસર તૈયારી, મજબૂત પુરાવા અને અનુભવી ઇમિગ્રેશન એટર્નીની મદદ હવે પહેલા કરતા વધુ મહત્વપૂર્ણ બની ગઈ છે. યોગ્ય માર્ગદર્શન અને ધીરજ સાથે ઘણા કેસોમાં સફળતા હજુ પણ મળી શકે છે, પરંતુ બેદરકારી અથવા અધૂરી તૈયારી હવે ખૂબ મોંઘી પડી શકે છે.